હેલો પબ્લિક, આપણે પાછા આવી ગયા છીએ કુળદેવી મોટર્સ ચેનલમાં, કે જે ફરી એક વિડીયો લઈને આવી રહ્યા છે. હવે આમાં કસ્ટમરનો ફોલ્ટ એ હતો તો પહેલાં તમને જણાવી દઉં, ગાડી બલેનો પેટ્રોલ 2018નું મોડલ છે. એટલે કસ્ટમરનું કહેવું એવું થાય છે કે ગાડી 2000 RPM ઉપર લીવર નથી લેતી, પ્લસ 30 કે 40 કિલોમીટરની ઝડપે એથી વધારે ગાડી ચાલી નથી રહી. એના માટે ગાડી આપણી પાસે રિપેરમાં આવી છે અને આપણે ચક્કર મારી જોયું એટલે આપણને જે ફોલ્ટ સમજાણું અને પછી જતા સ્કેનર માર્યું કે જેથી કરીને આપણે એ ફોલ્ટ ખબર પડે. સ્કેનર માર્યા પછી આપણને ખબર જાણવા મળ્યું કે ટોટલ બોડી, મતલબ કે જે આપણે ટુ વ્હીલમાં આપણે કાર્બેટર આવે ને એવું આમાં ટોટલ બોડી આવે. અહીંયા ટોટલ બોડી આવે. એ ટોટલ બોડી એરર બતાવી રહી છે, ટોટલ બોડીની એરર આવે છે. એટલે આપણે એરર ડિલીટ કરી, પછી ટોટલ પેડલ, પછી લીવર પેડલની એરર આવે છે, લીવર પેડલની એરર ડિલીટ કરી, ECMની લાઇટ આવે છે, એ બધું ઇરેઝ કર્યું તો પણ એ ફોલ્ટ આવી રહ્યો છે. તો એના માટે આપણે ટોટલ બોડી ખોલી છે, જે તમને દેખાડું. આ ટોટલ બોડી છે. ઇલેક્ટ્રિક આપી દીધી એટલે હવે આમાં વાયર તો ના આવે, પણ આ ઇલેક્ટ્રિક સર્કિટ આવે કે જેનાથી ઓપરેટિંગ થાય બધું. અને અંદર પેડલ પણ લીવર વાયર વગરનું આપે છે, કે જેમાં પણ સેન્સર આપી દીધું છે કે જે ડાયરેક્ટ અહીંયાથી જે વાયરિંગ આવે એ બધું વાયરિંગ આમાં આવે. કાર્બન તો આમાં જામેલો જ છે. આ બધો જે બ્લેક દેખાય છે ને એ કાર્બન છે. ગાડી તો લોચા તો મારે જ છે, પણ આપણે કસ્ટમરને કોલ કરીને કીધું છે કે ટોટલ બોડી નાખવી જોશે. ટોટલ બોડીની એરર આવે છે એટલે હવે આપણે ટોટલ બોડી કસ્ટમરનો જવાબ આપે પછી નાખી, પછી તમને કહી કે આમાં શું રિઝલ્ટ આવ્યું. બાકી ત્યાર લગી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને થોડીક આગળ વધી એવી મહેનત અમને સહાય કરો થોડીક. જય માતાજી, જય હિન્દ.